આજના સમયમાં શિક્ષણ મૂળ હેતુથી દૂર થઈ ગયું છે. આ પ્રકારનું શિક્ષણ વ્યક્તિને સામાજિક અને આર્થિક રીતે સક્ષમ તો બનાવે છે, પરંતુ સમાજ માટેની ભાવનાઓનું ચિંતન થતું નથી. આવા જ ઉમદા મૂલ્યોની શોધમાં શિશુકુંજ ઇન્ટરનેશનલ સ્કૂલના શૈક્ષણિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનુભવી કાર્યશીલ બનાવવાનો પ્રયાસ સેડાતા ગામે આવેલી શાળામાં કરવામાં આવે છે. ફાઉન્ડેશનના ઉમદા કાર્ય માટે શિશુકુંજ ટૂંક સફરનામાએ સાહસિક રોમાંચ, શીખવાનો અવસર, પડકારોનો સામનો કેવી રીતે કરવો અને સમસ્યાનો ઉકેલ લાવવાનો પાયો અહીં નાખવામાં આવે છે. વિદ્યાર્થીઓને ભૂગોળ, સંસ્કૃતિ, પર્યાવરણ તથા અન્ય વિષયો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક મળે છે. શિશુકુંજ લંડન પરિવારના સ્વયંસેવકો દ્વારા 2400 કિલોમીટર રામેશ્વરથી 13 ડિસેમ્બરે ટૂંક રિક્ષા યાત્રાનો પ્રારંભ કરાયો હતો. 36 ટૂંકમાં 100થી વધુ સ્વયંસેવકો નીકળ્યા હતા, જેમણે ફંડ એકત્ર કરી સમુદાયની સેવા કરવાની સાથે શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો છે. બાળ દેવો ભવ સંસ્થાનો મૂળ સૂત્રો દરેક બાળકના મૂળ અધિકારો સંરક્ષણ કરી તેઓને ઉત્તમ સ્વાસ્થ્ય, ઉત્કૃષ્ટ શિક્ષણ અને સુરક્ષિત જીવન સુનિશ્ચિત કરે છે. હાલમાં સેડાતા ખાતેની શાળામાં અમુક નવા વર્ગો, હોસ્ટેલનું નિર્માણ કરવાના ઉદ્દેશ્ય માટે કચ્છ આવ્યા છે. તેમને આવકારવાનો કાર્યક્રમ રાજગોર સમાજવાડી ખાતે રાખવામાં આવ્યો હતો. આ વેળાએ પ્રિન્સિપાલ સંધ્યાબેન આચાર્ય, વાઇસ પ્રિન્સિપાલ ઋત્વિજ ઢોળકિયા, શાળાનો સમગ્ર શિક્ષણગણ, સ્ટાફના લોકો હાજર રહ્યા હતા.